विद्यार्थी मित्रों, हवे आपणे धोरण 11 ની અંદર ચેપ્ટર નંબર 4 માં આગળનો ટોપિક છે સંકરણના અન્ય ઉદાહરણો, જેમાં ઇથેન, ઇથીન અને ઇથાઇનમાં થતું સંકરણ સમજવાનું છે. તો સૌપ્રથમ ત્રણે ત્રણના અણુસૂત્ર શું થાય છે? તો જો ત્રણે ત્રણના અણુસૂત્ર પહેલા લખીએ આપણે. C2H6, આને આપણે શું કહીએ છીએ? ઇથેન. હવે ઇથેનનું બંધારણ આવી રીતે આવશે: CH3 બોન્ડ CH3. બીજું સંયોજન આપણી પાસે છે ઇથીન. બે હાઇડ્રોજન ઓછા કરી દો, એક અહીંયાથી ને એક અહીંયાથી. બંને કાર્બન પરમાણુ પર એક એક હાઇડ્રોજન ઓછો કરો એટલે શું થશે? C2H4. આને કહીશું આપણે ઇથેન. કાર્બન કાર્બન વચ્ચે શું થઈ જશે? ડબલ બોન્ડ, અને બાકીના બે હાઇડ્રોજન. આપ જોઈ શકો છો 2 કાર્બન અને 4 હાઇડ્રોજન પરમાણુ છે. છેલ્લું આપણી પાસે છે ઇથાઇન, એટલે કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ બનવા જોઈએ. હવે અહીંયા શું કરીશું? ફરીથી બંને કાર્બન ઉપરથી એક એક હાઇડ્રોજન છૂટો કરી દઈશું. એટલે બાકી શું વધ્યું? CH. એટલે શું થશે? C2H2, જેને આપણે કહીએ છીએ ઇથાઇન. ક્લિયર? તો આ આણ્વીય સૂત્ર છે, આ અણુનું નામ છે, અને આ અણુના બંધારણીય સૂત્ર છે. હવે આજના પિરિયડમાં આપણે શું જોવાનું છે? આ જે કાર્બન પરમાણુ હોય તે કાર્બન પરમાણુ પર થતું સંકરણ ભણવાનું છે. તો ઇથેનમાં આ બંને કાર્બન પરમાણુનું સંકરણ sp3 થશે. એવી જ રીતે ઇથીનમાં આ બંને કાર્બન પરમાણુનું સંકરણ sp2 થશે. અને એવી જ રીતે ઇથાઇનમાં આ બંને કાર્બન પરમાણુનું સંકરણ sp થશે. તો ચોપડીમાં તમને ટોપિક આપ્યો છે sp, sp2 અને sp3 સંકરણના અન્ય ઉદાહરણો. તો આપણે અહીંયા કક્ષકીય આકૃતિ સાથે સમજવાનું છે. અને મિત્રો, ફરીથી અહીંયા રિપીટ કરું છું, આ જે સંકરણો છે એ ધોરણ 11 ભાગ 2 ઓર્ગેનિકના જે ચેપ્ટરો છે તેમાં 2 થી 3 વખત રિપીટ થશે. એટલે અહીંયા દરેકે તૈયાર કરી દેવું, ત્યાં આપણે ખાલી રિવિઝન કરવાનું થશે. તો 1 by 1 આપણે ત્રણે ત્રણ અહીંયા સમજીએ છીએ. ઓકે, પહેલા આપણે અહીંયા લઈ લઈએ છીએ ઇથેન. પહેલું, ઇથેનમાં સંકરણ સમજાવો. તો પોઈન્ટ નંબર 1, ઇથેનમાં બંને કાર્બન પરમાણુનું સંકરણ બોલો કયું થશે? sp3. ઇથેનમાં બંને કાર્બન પરમાણુનું સંકરણ sp3 થાય છે. હવે sp3 સંકરણમાં શું હોય? એક s કક્ષક અને 3 p કક્ષક સમિશ્રણ પામીને નવી 4 કક્ષકો બનાવે. આ ચારે 4 કક્ષકો કયા આકારમાં ગોઠવાશે? સમચતુષ્ફલકીય. અને બંધ કોણ કેટલો હશે? 109.5 ડિગ્રી. આ બધી વસ્તુ આપણે આગળ ભણી ગયા છીએ. તો sp3 સંકરણ આપણે કાર્બનમાં જોવાનું છે. તો અહીંયા લખીશું આપણે કાર્બન પરમાણુની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના. હવે જો ડાયરેક્ટ હું અહીંયા ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખું છું, કઈ રીતે આવશે અહીંયા સમજી લો. નોર્મલી કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું આપીએ છીએ? 1s2 2s2 2p2. હવે મારે ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખવી છે, તો s માં રહેલા 2 ઇલેક્ટ્રોનમાંથી
એક ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ કરવાનો થશે. એટલે ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના શું થશે મિત્રો? 1s2 2s1 2s માંથી એક ઇલેક્ટ્રોન ઓછો કર્યો એટલે 2s1 અને 2p માં 3 ઇલેક્ટ્રોન દાખલ કર્યા એટલે 2p3. હવે p ની અંદર આપણે જાણીએ છીએ 3 ઇલેક્ટ્રોન px py pz. તો જો આવી રીતે આવશે 2s એમાં એક ઇલેક્ટ્રોન, 2p માં આ px આ py અને આ pz આ ઇલેક્ટ્રોન થયા. હવે સંકરણમાં શું થશે? એક 2s અને બાકીની 3 2p કક્ષકો સંમિશ્રણ થઈને નવી કેટલી કક્ષકો બનાવશે? 4 કક્ષકો. અને ચારે 4 કક્ષકોને આપણે શું કહીશું? sp3 સંકૃત કક્ષકો કહીએ છીએ. અને આ સંકરણને શું કહીએ છીએ? sp3 સંકરણ. ક્લિયર અહીંયા સુધી? તો હવે જો હું અહીં લખું છું કાર્બન પરમાણુની ઉત્તેજિત અવસ્થામાં એક 2s કક્ષક અને 3 2p કક્ષક સંમિશ્રણ પામી નવી 4 sp3 સંકૃત કક્ષકો બનાવે છે. તો ચલો આપણે નવી સંકૃત કક્ષકોની અહીંયા ગોઠવણી કરીએ. તો અહીં લખાય કાર્બન, અહીં લખીએ છીએ sp3 સંકૃત કક્ષકો. તો જુઓ હવે આને ના લખો તો ચાલે, તમે અહીંયા ડાયરેક્ટ આવી રીતે આપી શકો. આ ચારે 4 કક્ષકો દર્શાવી દેવાની આવી રીતે. પણ અહીં લખી શકાય કાર્બનની 4 sp3 સંકૃત કક્ષકો. ચલો કેટલા ઇલેક્ટ્રોન છે? બધામાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવ્યો. હવે આનું કક્ષકીય બંધારણ આપણે સમજીએ. તો તમને ખ્યાલ છે sp3 સંકરણ થાય એટલે 4 નવી કક્ષકો ઉત્પન્ન થાય. અને 4 કક્ષકો કયા આકારમાં ગોઠવાશે? સમચતુષ્ફલકીય. તો હું પણ અહીંયા સમચતુષ્ફલકીય આકારમાં ગોઠવણી કરીશ. જો આપણી પાસે ઇથેનમાં C2H6 એટલે 2 કાર્બન છે. બંને કાર્બન પરમાણુનું સંકરણ કયું થશે? sp3. એટલે બંને કાર્બન પરમાણુ પર આવી 4 સંકૃત કક્ષકો બનશે. તો મેં આ એક કાર્બન પરમાણુ અને આ બીજો કાર્બન પરમાણુ અહીંયા દોર્યો. બંને કાર્બન પરમાણુ પર કક્ષકો તમારે સમચતુષ્ફલકીય રીતે ગોઠવવાની. તો જો નોર્મલી આપણે મિથેનમાં લાસ્ટ પિરિયડમાં આવું સમજાવ્યું હતું, આ 1 2 3 અને આ 4. હવે તમારે શું કરવાનું? આને આમ રોટેટ કરી દેવાનું, આને આમ ફેરવી દો એટલે 3 કક્ષકો આ બાજુ, 1 2 3 અને એક કક્ષક અહીં. આ થઈ ગઈ. આ કેટલી 4 સંકૃત કક્ષકો આપણે બનાવી. કાર્બન પરમાણુની 4 સંકૃત કક્ષકો કયા આકારમાં ગોઠવણી પામે છે? સમચતુષ્ફલકીય. એવી જ રીતે આ કાર્બનની 4 સંકૃત કક્ષકો 1 2 3 અને 4. હવે મિત્રો અહીંયા બંધ નિર્માણ સમજજો કઈ રીતે થાય છે. તો કાર્બનની અંદર સંયોજકતામાં 4 ઇલેક્ટ્રોન છે અને આપણી પાસે 4 કક્ષકો છે. તો બધી કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન આપી દો. આ કાર્બનના 4 ઇલેક્ટ્રોન, એવી જ રીતે આ કાર્બનના 1 2 3 અને આ 4. હવે અહીંયા જોઈ શકો છો આ કાર્બનની આ sp3 સંકૃત કક્ષક અને આ કાર્બનની આ sp3 સંકૃત કક્ષક.
બંને કક્ષકો એકબીજાના છેડાથી જોડાણ પામે છે. તો છેલ્લા પિરિયડમાં કીધું હતું છેડાથી જોડાણ પામે તો કયો બંધ બનાવે? સિગ્મા બંધ બનાવે. તો મિત્રો અહીંયા જે આ કક્ષકનું સમિશ્રણ થશે એ કયો બંધ આપશે? સિગ્મા બંધ. તો કાર્બન કાર્બન વચ્ચે આપણને એક સિગ્મા બંધ અહીંયા મળી ગયો. ચલો નીચે આપણે એનું બંધારણ પણ સમજતા જઈએ. આ કાર્બન, આ બંધ કાર્બન કયો બની ગયો? સિગ્મા. આખી એની થિયરી આપણે અહીં લખી શકાય. અહીં નીચે થિયરી પણ આપણે લખી આપીશું. હવે જો કાર્બન પરમાણુ, એના ઉપર 6 હાઇડ્રોજન છે. 2 કાર્બન છે એટલે 6 હાઇડ્રોજન. એટલે શું થશે? એક કાર્બન પર 3 હાઇડ્રોજન અને બીજા કાર્બન ઉપર 3 હાઇડ્રોજન. ટોટલ કેટલા થઈ ગયા? 6 હાઇડ્રોજન. હવે હાઇડ્રોજનની કઈ કક્ષક આવે? 1s. તો આપણે અહીંયા આ હાઇડ્રોજનની ગોળાકાર 1s કક્ષક છે. ક્લિયર? તો અહીંયા મેં લખ્યું હાઇડ્રોજન અને આ કક્ષક કઈ છે? 1s. અને આ કઈ છે? કાર્બનની sp3. હાઇડ્રોજન પણ પોતાનો એક ઇલેક્ટ્રોન લઈને આવશે. એ જ વસ્તુ અહીંયા પણ જોવા મળશે. હાઇડ્રોજનની 1s અને એક ઇલેક્ટ્રોન. એ જ વસ્તુ અહીંયા પણ થશે. એક ઇલેક્ટ્રોન, 1s કક્ષક હાઇડ્રોજનની અને અહીંયા h. હવે જો અહીંયા કયા પ્રકારનું સમિશ્રણ થાય છે તો આ એ પણ આપણે સમજીએ. તો જો sp3 અને s કક્ષક વચ્ચે સમિશ્રણ પામે છે. અહીંયા પણ કયું સમિશ્રણ જોવા મળે છે? છેડા પરથી થતું સમિશ્રણ, શીર્ષથી શીર્ષ પર થતું સમિશ્રણ. તો આ 3 પણ કયા બંધ બનશે? સિગ્મા, સિગ્મા અને સિગ્મા. તો આવી રીતે અહીંયા પણ 3 સિગ્મા બંધ બને છે. તો નીચે બંધારણમાં આપીએ 1, 2 અને 3 IH. દરેક કયો બંધ બનાવે છે? સિગ્મા બંધ બનાવે છે. ક્લિયર અહીંયા સુધી? હવે એવી રીતે આ બાજુ પણ જોવા મળશે સેમ એઝ. એટલે હું ડાયરેક્ટ હવે ડ્રો કરું છું. 1s 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 નો આ બ્લેક કલરમાં એક ઇલેક્ટ્રોન અને આ કાર્બનની સંકૃત કક્ષક છે sp3 sp3 sp3. આ હાઇડ્રોજન છે. તો કાર્બનની 3 sp3 સંકૃત કક્ષક 3 હાઇડ્રોજન સાથે sp3 અને s પ્રકારનું સમિશ્રણ થઈને 3 સિગ્મા બંધ જમણી બાજુ પણ જોવા મળે છે. આવી રીતે. તો આ થઈ ગયું મિત્રો ઇથેનમાં એનું કક્ષકીય આખું બંધારણ. હવે તમારે થિયરીના પોઈન્ટ લખવા હોય તો પોઈન્ટ લખાય. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંને કાર્બન પરમાણુ પર 4 sp3 સંકૃત કક્ષકો છે. જોઈ શકો છો બંને કાર્બનમાં 4 sp3 સંકૃત કક્ષક હતી. બીજો પોઈન્ટ, જેમાંથી બંને કાર્બનની એક sp3 સંકૃત કક્ષક વચ્ચે છેડાથી સમિશ્રણ થઈને કાર્બન સિંગલ બોન્ડ કાર્બન બનાવે છે. આ જોઈ શકાય છે કાર્બન સિંગલ બોન્ડ કાર્બન બની જાય છે. બાકી રહેલી બંને કાર્બનની 3 કક્ષકો, બાકી રહેલી બંને કાર્બનની 3 કક્ષકો, પણ કઈ કક્ષકો? સંકૃત કક્ષકો. એટલે આપણે અહીં ક્લેરિફાઈ કરીએ છીએ 3 sp3 સંકૃત કક્ષકો હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક સાથે, હાઇડ્રોજન પરમાણુની
1s કક્ષક સાથે સમિશ્રણ પામી શું થશે? અહીંયા પણ CH સિગ્મા બંધ બનાવે છે. અને છેલ્લો પોઈન્ટ અહીંયાથી લખવાનો છે આમ કાર્બન હાઇડ્રોજન સિગ્મા બોન્ડ કેટલા છે? 1 2 3 4 5 6 અને કાર્બન કાર્બન સિગ્મા બોન્ડ કેટલો છે? 1 છે. ક્લિયર? તો પહેલું લખી નાખો ઇથેનમાં થતું સંકરણ. બધા સંકરણો આવી રીતે ભણવાના છે. ઇથિનમાં પણ આ જ મેથડ હશે. ચલો લખાઈ ગયું. હવે આપણે અહીંયા માઇનોર ચેન્જીસ કરીશું. બીજું આપણે અહીંયા જોઈએ છીએ ઇથિન માં થતું સંકરણ. તો પહેલો પોઈન્ટ, ઇથિનમાં બંને કાર્બન પરમાણુ પર sp2 સંકરણ જોવા મળે છે. કાર્બન પરમાણુની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના આ જ રીતની હશે. હવે sp2 માં શું થતું હશે? 1 2s અને બાકીની 2 2p કક્ષકો સમિશ્રણ પામીને કયું સંકરણ આપે છે? sp2. ક્લિયર? કાર્બન પરમાણુની ઉત્તેજિત અવસ્થામાં એક 2s કક્ષક અને 3 ની જગ્યાએ શું આવશે? 2 2p કક્ષક સમિશ્રણ પામીને નવી કેટલી કક્ષકો બનશે? તો લાસ્ટ પિરિયડમાં મેં કીધું હતું 1 અને 2 ભેગી થાય એટલે ટોટલ નવી કેટલી બને? 3 sp2 સંકૃત કક્ષકો બનાવે છે. એટલે તમારે નવી કક્ષકોને અહીંયા કઈ રીતે દર્શાવવું પડે? આવી રીતે. કાર્બનની એક, બે અને આ 3 શું છે આપણી પાસે? નવી sp2 સંકૃત કક્ષકો. આ એક ઇલેક્ટ્રોન. હવે જોજો લાસ્ટમાં એક કક્ષક એની એઝ ઇટ ઇઝ પડી રહી છે. આ કક્ષક અહીં લખું છું જેને સંકરણમાં ભાગ લીધો નથી. ધારો કે આને હું 2pz આપી દઉં. 2px 2py 2pz 2pz કક્ષકે સંકરણમાં ભાગ લીધો નથી. એ એઝ ઇટ ઇઝ રહી છે. હવે આ જ રીતનું બંધારણ આપણે બનાવવાનું છે. પણ અહીંયા આકાર કઈ રીતે ગોઠવાશે? તો આકાર અહીંયા ગોઠવવામાં આવે સમતલ્ય ત્રિકોણ. તો ચલો આમાં ચેન્જીસ થશે. જો રચના ઉપરથી જ બધી થિયરી લખવાની છે એટલે હવે રચના ખાસ સમજજો, પછી થિયરી જાતે લખી દેજો. બંને કાર્બન પરમાણુ, પહેલા તો ઇથિન એટલે શું થશે? C2H4 2 કાર્બન અને 4 હાઇડ્રોજન. તો મેં આવી રીતે આ 1 અને આ 2 કાર્બન, બંને કાર્બન પરમાણુ પર કયું સંકરણ જોવા મળે છે? sp2. sp2 સંકરણ થાય એટલે કેટલી કક્ષકો સમિશ્રણમાં ભાગ લે? ટોટલ 3 કક્ષકો. નવી કેટલી બને? તો નવી 3 કક્ષકો બનશે. 1 2 3. આ 3 કક્ષકો અવકાશમાં કઈ રીતે ગોઠવણી પામશે? સમતલ્ય ત્રિકોણ. તો ત્રિકોણ આકાર અહીંયા બનાવવા જઈ રહ્યો છું. આ 1 આ 2 અને આ 3. ક્લિયર? એવી જ રીતે આ કાર્બનની પણ આ 1 2 અને આ 3. આ 3 બંને કાર્બનની 3 કઈ કક્ષકો છે? આ sp2 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 sp2. તો દરેક કક્ષકોમાં મેં લખી આપ્યું sp2. હવે જો સંકૃત કક્ષકોમાં 3 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે. આપણી પાસે 3 કક્ષકો છે અને 3 ઇલેક્ટ્રોન છે. તો દરેકમાં આપણે શું કરીશું? એક ઇલેક્ટ્રોન આપી દઈશું. આ કાર્બનના 3 ઇલેક્ટ્રોન, એવી જ રીતે આ કાર્બનના 3 ઇલેક્ટ્રોન. હવે જોઈ શકો છો કાર્બન કાર્બન બંનેની sp2 સંકૃત કક્ષકો
અહીંયા સમિશ્રણ પામે છે અને એક બંધ કયો બનાવે છે? સિગ્મા બંધ બનાવે છે. કારણ કે આ જે સમિશ્રણ છે એ છેડા પરથી થાય છે અને છેડા પરથી થતું સમિશ્રણ સિગ્મા બંધ બનાવે. ઓકે, હવે હાઇડ્રોજન પરમાણુ કેટલા છે? 4. અહીંયા તમારી પાસે 2 સંકૃત કક્ષકો છે, અહીંયા પણ 2 સંકૃત કક્ષકો છે. તો 2 હાઇડ્રોજન આ કાર્બન ઉપર દર્શાવો અને 2 હાઇડ્રોજન આ કાર્બન ઉપર દર્શાવો. એટલે કે આવી રીતે હું લખી શકું, આ હાઇડ્રોજનની 1s અને 1s, આ હાઇડ્રોજન આ હાઇડ્રોજન. એવી જ રીતે હાઇડ્રોજનની 1s 1s, આ 1 ઇલેક્ટ્રોન આ 1 ઇલેક્ટ્રોન. હવે જોઈ શકો છો અહીંયા શું થશે? સમિશ્રણ. અને અહીંયા પણ શું બની ગયો? સિગ્મા સિગ્મા, 1s 1s, સિગ્મા અને સિગ્મા. એટલે હવે આનું બંધારણ પહેલા આપણે એટલું દર્શાવીએ, ધ્યાનથી સમજજો. કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ, જેમાં sp2 અને sp2 સંકૃત કક્ષકો સમિશ્રણ પામે છે, અને બીજા કાર્બન હાઇડ્રોજન 4 સિગ્મા બંધ બને છે ટોટલ, જેમાં કાર્બનની sp2 સંકૃત કક્ષક અને હાઇડ્રોજનની 1s કક્ષક વચ્ચે સમિશ્રણ થાય છે. આમ અહીંયા આવી રીતે સિગ્મા બંધ આપણે બનાવી દીધા. હવે વિદ્યાર્થી મિત્રો એક નવો પોઈન્ટ આગળના કરતા, આ બધું આગળના જેવું જ હતું, એક નવો પોઈન્ટ આગળના કરતા અલગ છે. એ આ વસ્તુ છે, એક કક્ષક પી કક્ષક કે જેને સંકરણમાં ભાગ લીધો નથી, તો બંને કાર્બન પરમાણુ પર આ કક્ષક અવેલેબલ હશે. તો સંકરણમાં ભાગ લીધા વગરની બંને કાર્બનની પી કક્ષકો એકબીજાથી સમાંતર સમિશ્રણ પામે છે. તો હું પહેલા શું કરીશ? અહીંયા એક કાર્બન પરમાણુની આવી રીતે 2px, આ ડાયરેક્શનમાં છે એટલે આપણે 2px રાખી દઈએ, કોઈ પણ રાખી શકાય ઓરિએન્ટેશન. એવી જ રીતે હું અહીંયા શું રાખું? આની પણ 2px. હવે એક ઇલેક્ટ્રોન આનો અને એક ઇલેક્ટ્રોન આનો. હવે આ બંને કક્ષકો જો સમિશ્રણ પામે એટલે કક્ષકો આવી રીતે આવશે, એની આમ આવી રીતે. એટલે આ કયું સમિશ્રણ થયું? સમાંતર. એટલે અહીંયા હું લખી શકું, આ જે બંધ બનશે, આ કયો બંધ બનશે? બંને ઇલેક્ટ્રોન ભેગા થઈને પાઈ બંધ બનાવશે. તો એક બંધ અહીંયા કાર્બન કાર્બન વચ્ચે પાઈ હોય છે. તો પાઈ બંધનું થોડું અહીંયા હું થિયરી આપું છું, બાકીની થિયરી ચોપડીમાંથી જોઈને લખવી. તો પાઈ બંધ ક્યારે બન્યો? તો અહીં લખું છું, બંને કાર્બન પરમાણુની એક 2px કક્ષક કે જે સંકરણમાં ભાગ લેતી નથી, તે કક્ષકો એકબીજાને સમાંતર સમિશ્રણ પામીને કાર્બન કાર્બન પાઈ બંધ બનાવે છે. આમ ઇથિન અણુમાં કાર્બન કાર્બન વચ્ચે એક પાઈ બંધ, કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે 1 2 3 4 4 સિગ્મા બંધ હોય છે. ક્લિયર? તો આ થઈ ગયું ઇથિન અણુમાં થતું સંકરણ. લખી નાખો. આવી રીતે અહીંયા બંધ બની જશે. આ એક બંધ, આ બીજો બંધ, પછી આ બધા સિંગલ બંધ. હવે આના પછી લઈએ છીએ આપણે જો બીજું પણ તમને અહીંયા દર્શાવી દઉં. અહીંયા આપણે જે કર્યું હતું એમાં એક એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરતો હતો આ સંકૃત કક્ષકમાં, એટલે આવી રીતે દર્શાવી શકાય.
આ જે વાદળી કલરનો ઇલેક્ટ્રોન છે એ કોનો છે? હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. 3 હાઇડ્રોજન હતા એટલે 3 ઇલેક્ટ્રોન આવી રીતે પણ દર્શાવી શકાશે. ક્લિયર? ચલો ત્યારબાદ લાસ્ટ આવે છે ઇથાઇન. સેમ વસ્તુ છે ઇથાઇન માટે પણ. તો જો ઇથાઇન ની અંદર ઇથાઇન એટલે શું થશે? C2H2. ઇથાઇનમાં બંને કાર્બન પરમાણુનું સંકરણ sp થશે. હું મેન મુદ્દા લખું છું, થિયરી તમારે જાતે લખવી. ઇથાઇનમાં બંને કાર્બન પરમાણુનું સંકરણ sp થાય છે. હું બોલું એ લખતી જવાનું. હવે બીજો પોઈન્ટ શું આવશે? કાર્બનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1 2p3 આવી રીતે ઇલેક્ટ્રોન દર્શાવ્યા. કયું સંકરણ આપણે જોવાનું છે? sp. sp નો અર્થ શું થશે? કાર્બન પરમાણુની એક 2s કક્ષક અને એક 2p કક્ષક સમિશ્રણ પામીને નવી કેટલી કક્ષકો બનાવશે? 2. એ 2 કક્ષકોને શું કહીશું? sp સંકૃત કક્ષકો. તો ચલો એની રચના પણ અહીંયા સમજતા જઈએ. આ એક કાર્બન, આ બીજો કાર્બન. બંને કાર્બન પરમાણુનું સંકરણ કયું થાય છે? sp. તો બંને કાર્બન પરમાણુ પર નવી સંકૃત કક્ષકો કેટલી બનશે? 2. અને sp સંકૃત કક્ષકો કયા આકારમાં ગોઠવાશે? રેખીય આકારમાં. તો આવી રીતે આપણે એને આ 1 અને આ 2 sp અને આ sp એવી રીતે આ કાર્બન માટે પણ 1 અને આ 2 sp sp. ચલો ઇલેક્ટ્રોનની વાત આવે. 2 ઇલેક્ટ્રોન છે તો આ કાર્બનનો 1 ઇલેક્ટ્રોન, આ બીજો. એવી રીતે આ કાર્બનનો આ 1 ઇલેક્ટ્રોન અને આ બીજો ઇલેક્ટ્રોન. હવે અહીંયા પહેલું શું જોવા મળે છે? બંને કાર્બન પરમાણુ પર sp sp સંકૃત કક્ષકો વચ્ચે સમિશ્રણ થઈને એક સિગ્મા બંધ બની ગયો. તો અહીં રચના પણ લખું છું. કાર્બન સિંગલ બોન્ડ કાર્બન સિગ્મા બની ગયો. જે બને એ આપણે અહીંયા લખતા જઈએ છીએ. ચલો હાઇડ્રોજન કેટલા છે? 2. તો અહીંયા શું થશે? જે નવી સંકૃત કક્ષકો બની હશે એ આ બંનેમાં એક એક હાઇડ્રોજન ઉમેરાઈ જશે. આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન. તો એક હાઇડ્રોજન આ બાજુ રાખો, એક હાઇડ્રોજન આ બાજુ. હાઇડ્રોજનની 1s, આ હાઇડ્રોજનની 1s. ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ભાગીદારી થઈ. આ પણ બની ગયું સિગ્મા બંધ, આ પણ બની ગયું સિગ્મા બંધ. તો બીજું અહીંયા CH સિગ્મા બંધ બને છે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ આ કાર્બનની ઇલેક્ટ્રોન રચના. આ કાર્બનની ઇલેક્ટ્રોન રચનામાં p કક્ષકો આ 1 અને આ 2 કે જેણે સંકરણમાં ભાગ લીધો નથી. સંકરણમાં જે કક્ષકોએ ભાગ નથી લીધો, કાર્બન પરમાણુની જે કક્ષકોએ સંકરણમાં ભાગ નથી લીધો તેવી કક્ષકો પાઈ બંધનું નિર્માણ કરશે. હવે ધારી લો એક કક્ષક 2px છે અને એક 2py છે. તો હું જો તમને પહેલા એક 2px જે આપણે આગળ સમજાતા એ રીતે, આ એક 2px કાર્બનની અને આ એક પણ 2px કાર્બનની. એક એક ઇલેક્ટ્રોન શું કરશે? અહીંયા એક પાઈ બંધ બનાવશે. તો આપણે અહીંયા લગાડી દીધું આ એક પાઈ બંધ. ક્લિયર? આગળ 2py માટે વિચારીએ. અલગ પેનથી લખું છું એટલે ખ્યાલ આવે. તો આ x આપણે વાત કરી હતી, આ x, આ z અને આ y. તો હું 2py એને આવી રીતે ક્રોસ દર્શાવી પડે. એટલે આવી રીતે દર્શાવું છું 2py. બીજા કાર્બન પરમાણુની પણ 2py. આમાં પણ એક ઇલેક્ટ્રોન, આમાં પણ એક ઇલેક્ટ્રોન.
આ બીજો પાયબંધ બન્યો, તો તમે ઉપર અહીંયા જગ્યા હોય તો બીજો એક પાયબંધ આપી દો. આમ કાર્બન કાર્બન પરમાણુ પર ટ્રિપલ બોન્ડ હોય ત્યારે એક સિગ્મા હશે અને બે શું હશે? પાઈ હશે. એટલું યાદ રાખવાનું, એક સિગ્મા બે પાઈ. ક્લિયર? તો આ થયું તમારે રેખીય અણુ. આકાર પણ એ લખો, રેખીય હોય એટલે બંધ કોણ કેટલો કીધો હતો? 180 ડિગ્રી. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ આકૃતિ છે એ ચોપડીમાં જેટલી પણ આપી હોય, આપણે મેઇન આવી આકૃતિ દોરવાની. 3-3 મેં તમને દોરીને બતાવી. એક તો આ દોરવાની અને એક એનું આ સાદું બંધારણ. 3-3 આપણે દોરેલી છે. તો ઇથાઇનની જે થિયરી છે એ ટેક્સ્ટ બુકમાં તમને પેજ નંબર 120 ઉપર જોવા મળશે. બરોબર? તો એમાંથી જોઈને અહીંયા લખીને તૈયાર કરી દેજો. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ખાસ એને સમજવાનું છે. કઈ રીતે સંકરણ થાય છે, કઈ રીતે બંધનું નિર્માણ થાય છે, લખી નાખો.